અહેવાલ બાદ લાગે છે તંત્ર જાગ્યું હોય તેવું, ત્યારે તમે આ તાળું જોઈ શકો છો। અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ એ તાળા જે છે તે ત્યાં વાગી ગયા છે। રાજકોટમાં ન્યૂઝ રૂમના અહેવાલની અસર જે છે તે જોવા મળી છે। બસ સ્ફોટના એ અહેવાલ બાદ એ વોશરૂમમાં તાળા લાગ્યા છે। શું બસ સ્ફોટમાં કોઈ ચેકિંગ નથી થતું? સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ કે રાજકોટમાં 48 કલાક પહેલા ન્યૂઝ રૂમે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે કરોડોના ખર્ચે બનાવેલા બસ સ્ફોટમાં દારૂનો અડ્ડો બનાવ્યો હોય તે પ્રકારે દારૂની બોટલો મળી આવી હતી। લેડીઝ બાથરૂમમાંથી દારૂની બોટલો મળી આવતા સવાલો જે છે તે ઊભા થયા હતા। રાજકોટમાં ન્યૂઝ રૂમના અહેવાલની અસર જે છે તે જોવા મળી છે। એ ખુલ્લા બાથરૂમમાંથી જે પ્રમાણે દારૂના એ અડ્ડાઓ મળ્યા હતા, ત્યારબાદ બસ સ્ફોટના એ અહેવાલ બાદ એ વોશરૂમમાં તાળા લાગ્યા છે। બસ સ્ફોટના લેડીઝ બાથરૂમમાંથી એ દારૂની બોટલો મળી આવી હતી। સાથે જ ન્યૂઝ રૂમે રિયાલિટી ચેક કરતા બસ સ્ફોટમાં એ દારૂનો અડ્ડો જે છે તે આખે આખો દેખાયો હતો। ત્યારબાદ અહેવાલના 48 કલાકમાં ત્રીજા માળના એ બાથરૂમમાં તાળા મારી દેવામાં આવ્યા છે। અંદરથી સાફ સફાઈ કરી છે કે કેમ એ પણ ખબર નથી, પરંતુ તાળા લગાવવાથી દારૂના અડ્ડાઓ એ બંધ નહીં થાય, આ સવાલ મારે એ ત્યાંના એ તંત્રને કરવો છે। બસ સ્ફોટનું તંત્ર કેમ હજુ પણ એ ઘોર નિદ્રામાં છે? તહેવાર સમયે જો કોઈ મોટી જાનહાનિ થાય અથવા તો મોટી માત્રામાં એ ત્યાં દારૂ ઘૂસી જાય તો પણ કોઈને ખબર ન પડે। શું બસ સ્ફોટમાં કોઈ ચેકિંગ નથી થતું? ચેકિંગ મશીન બંને ગેટો પર રાખવામાં આવ્યા છે, પરંતુ એ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન છે। જો કોઈ અઘટિત ઘટના બનશે તો પછી એનું જવાબદાર કોણ? આ બસ સ્ફોટના અધિકારીઓ કે જે જવાબ આપતા ભાગે છે તેના સામે આ ગંભીર સવાલ ફરી એકવાર ઊભો થયો છે। જે લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા છે એ પણ ત્યાં હાજર ન હતા, દેખાતા ન હતા, ત્યાં એકદમ ખુલ્લું હતું। અવારનવાર આ પ્રકારે દ્રશ્યો સામે આવે છે, છતાં પણ કોઈ કાર્યવાહી કેમ નહીં? આ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। જ્યારે ન્યૂઝ રૂમની ટીમ કે જે બંને દ્રશ્યો પહેલા બતાવવાના પ્રયત્ન કરજો, બે વિન્ડોમાં આપણે તમને બતાવીએ કે પહેલા અને પછીના દ્રશ્યો તમે જુઓ કે આ પહેલા અમે જ્યારે રિયાલિટી ચેક કરી ત્યારના દ્રશ્યો કે જેની અંદર એ લેડીઝ બાથરૂમમાંથી દારૂની બોટલો મળી હતી। તમે જુઓ આગળ અંદર એ ઠેક ઠેકાણે કચરો છે, એ બાથરૂમ છે કે શું છે ખબર નથી પડતી, પરંતુ ત્યાં દારૂની કેટલી બોટલો મળી આવી હતી। અને પછી જ્યારે રિયાલિટી ચેક થઈ, અમારો અહેવાલ પ્રસિદ્ધ થયો અને કદાચ ત્યાંના એ સત્તાધીશો ઊંઘમાંથી જાગ્યા હશે અને જાગ્યા બાદ તરત જ ત્યાં તાળા મારી દેવામાં આવ્યા। એટલે ભાઈ તાળા મારી દેવાથી બોટલો સંતાડાઈ ન જાય। તમારે જો તાળા જ મારવા હોય તો મારી દો તમારા બસ સ્ટેન્ડને તાળા પેલા, કારણ કે અવારનવાર આ પ્રકારે દારૂની હેરાફેરી થાય, આ પ્રકારની દારૂની ખાલી બોટલો મળી આવે, દારૂના અડ્ડાઓ બનાવી દીધા છે આ બસ સ્ટેન્ડને। આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે તો આપણે સાબિત શું કરી શકીએ છીએ? ગુજરાતની અંદર દારૂબંધી છે, પરંતુ આપણે આવા દ્રશ્યો સામે આવે છે ત્યારે આપણે એવું કહી શકીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે? પહેલા એ બસ સ્ફોટના સત્તાધીશોએ સમજવું પડશે કે કરોડો રૂપિયા સરકારે ખર્ચ્યા છે। ત્યાં આવતા મુસાફરો માટે સલામતીનું એક સ્થાન આપણે કહીએ છીએ કે ભાઈ મુસાફરો બસ સ્ટેન્ડમાં જાય ત્યાંથી એમને સારી એવી સુવિધા મળે ને બસ મળે, પરંતુ ક્યારેક મુસાફરથી અટવાઈ જાય ને એને કોઈ જો તકલીફ પડે તો પછી એની જવાબદારી પણ ત્યાંના સત્તાધીશોએ લેવી પડશે। જે પ્રમાણે આ વિડીયો સોશિયલ મીડિયા પર જ્યારે વાયરલ થયા એ બાદ એ પહેલા રિયાલિટી ચેક થયું અને રિયાલિટી ચેક કર્યા બાદ અહેવાલ પણ પ્રસિદ્ધ કર્યો। અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ એ તાળા જે છે તે ત્યાં વાગી ગયા છે। અંદર સાફ સફાઈ થઈ છે કે કેમ એ ખબર નથી, પરંતુ એક ભૂલ એક સામાન્ય માણસ અને ત્યાં આવતા મુસાફરની પણ છે। એ મુસાફરો જ્યાં ત્યાં પાનની પિચકારી માવો ખાઈને જ્યાં ત્યાં પિચકારીઓ મારી દેશે અને પછી એ લાલ ડાઘ કરી દે છે, તો એમને પણ શરમ આવી જોઈએ કે સરકારે આટલો મોટો ખર્ચો કર્યો છે તો આપણે પણ એની એ માવજત રાખવી પડે। ત્યાં ડસ્ટબિનો રાખેલા છે તો એમાં થૂકવાને બદલે લોકો એ વોશરૂમમાં થૂકે, સીડીઓ પર થૂકે, એ પેલા છાપરા હોય એના પર થૂકે, જ્યાં ત્યાં કચરો નાખે। પહેલી ફરજ આપણી છે કે આપણે જાગૃત નાગરિક બનવું પડશે। સ્વચ્છતા પહેલા આપણે રાખવી પડશે।
જો કોઈ બસ સ્પોટના અંદર જઈએ, કોઈ રેલવે સ્ટેશનની અંદર જઈએ તો ત્યાં સ્વચ્છતા રાખવું એક આપણું પણ એક કહી શકાય કે ભાઈ એક આપણો પણ એક ભાવ છે કે આપણે રાખીશું સ્વચ્છતા તો બાજુવાળા સ્વચ્છતા રાખશે. તમને બે લોકો જોશે કે ભાઈ જો આપણે ડસ્ટબિનમાં નાખ્યું તો લાવ હું પણ નાખી દઉં, કારણ કે જો હું ત્યાં નાખીશ તો મને શરમ આવશે. એટલે પહેલા સુધરવું આપણે પડશે, ત્યારબાદ આપણે સવાલે આ લોકોને કરી શકશું કે ભાઈ હવે તમે પણ સુધરો. અને પછી એવું હોય તો દંડ ફટકારવાના ચાલુ કરી દો, જે રીતે આ મેમાં આવે એ રીતે કે જો અહીંયા કોઈ થૂકતા દેખાણા તો 1000 રૂપિયાનો દંડ. એટલે બીજા દિવસથી કોઈ થૂકવા પણ જ્યાં તૈયાર નહીં થાય. ડસ્ટબિનો રાખી દો બધામાં, ડસ્ટબિનમાં બધા જ થૂકશે. પરંતુ જ્યારે દારૂની વાત આવે છે ને ત્યારે સવાલ સત્તાધીશો સામે ઊભા થાય છે. પહેલા અને પછીના જે દ્રશ્યો તમે જોયા કે જેની અંદર એ સુરક્ષા ચેકિંગ એ બધા જે વાયદાઓ કરે એ કહેવામાં આવે કે અહીંયા તો અમે પૂરેપૂરું ચેક કરીએ છીએ. રાજકોટ બસ સ્પોટની અંદર એન્ટ્રી કરતાની સાથે ત્યાં પેલા મશીનો લગાવેલા છે. આ મશીનો ચાલે છે કે કેમ એ પણ નથી ખબર, પરંતુ ત્યાંથી પસાર થતો હરેક નાગરિક એવું મહેસૂસ કરે છે કે અંદર છું તો હું સેફ છું. પરંતુ અંદર જો કોઈ પણ જાતનું કોઈ વસ્તુ લઈને ઘૂસી જાય છે અને કઈ એવી ઘટના બની જાય છે તો એનો જવાબદાર કોણ? પહેલા એ પણ જોવું પડશે. ત્યારે મારા સહયોગી સાવન જાની કે જે ફરીવાર રિયાલિટી ચેકના અહેવાલ બાદ ફરીવાર આ જગ્યાએ ત્યારે એમને તાળું દેખાયું તો એમને લાગ્યું કે આજે પણ એ અહેવાલ પ્રસિદ્ધ કરવો ખૂબ જરૂરી છે અને એ સત્તાધીશોને કહેવું પણ જરૂરી છે કે તાળું મારવાથી બોટલો આવતી અટકી ન જાય. ત્યારે મારા સહયોગી જ્યારે એ બસ સ્પોટ ખાતે પહોંચ્યા ત્યારે કેવું દેખાણું એમને અને શું લાગ્યું એમને, સાંભળો એમને પહેલા. રાજકોટમાં જ્યારે કરોડોના ખર્ચે બનેલ બસ સ્ટેન્ડ હોય અને અત્યાધુનિક બસ સ્ટેન્ડ હોય ત્યારે તેના ત્રીજા માળે જે લેડીઝ શૌચાલય છે ત્યાંથી જ્યારે ન્યૂઝ રૂમના અહેવાલ બાદ 2 દિવસ પહેલા જે અહેવાલ રજૂ કર્યો હતો જેમાં દારૂની બોટલો મળી આવી તેને દારૂ પીવાનો અડ્ડો હોય તેવું લાગી રહ્યું હતું, ત્યારે આજે ફરીથી એ સ્થળ પર આપણે આવ્યા છીએ અને આવો જોઈએ કે શું છે ત્યાંની અત્યારની પરિસ્થિતિ. વાહ, અહેવાલ બાદ લાગે છે તંત્ર જાગ્યું હોય તેવું. ત્યારે તમે આ તાળું જોઈ શકો છો. પણ હવે મહત્વની વાત તો એ છે કે તાળું તો લાગી ગયું છે આની અંદર, પણ આની અંદર સાફ સફાઈ થઈ છે, ચોખ્ખાઈ કરી છે, દારૂની બોટલો હટાવી છે કે નહીં તે તો હવે આ જેને તાળું માર્યું એને જ ખબર. અને અહીંના જે અત્યારે અધિકારીઓ હોય, પેટામાં દીધેલું હોય કે જે કોઈ હોય એ લોકોને ખબર, પણ અત્યારે તો તાળું લાગી ગયું છે. હવે આની અંદર સફાઈ થઈ છે કે નહીં એ પણ જોવાનું રહ્યું કે બસ અહેવાલ બાદ એમનામ તાળું મારી દીધું અને ઠંડુ પાડી દીધું એવું લાગી રહ્યું છે. પણ હવે હકીકત તો બાયણું ખુલે પછી જ ખબર પડે. તો હવે આપણે જાણીશું કે બાયણું ક્યારે ખુલે છે અથવા કોઈ અધિકારી ક્યારે જાગે છે અને ક્યારે જવાબ આપે છે તે જોવાનું રહ્યું. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.